ચેપ્ટર ચાલુ કરવા જઈ રહ્યા છીએ આપણે 12થના ફિઝિકલ કેમિસ્ટ્રીનું કેમિકલ કાઇનેટિક્સ, રાસાયણિક ગતિકી. નામ તમને સાંભળ્યું જ હશે. બની શકે કે ચેપ્ટર તમે ભણ્યા પણ હો, પણ કદાચ ઓછું આવડ્યું હોય, અથવા તો આવડ્યું ના હોય, અથવા તો એના MCQ ના નીકળતા હોય, અથવા તો ટેસ્ટમાં જ્યાં ત્યાં તમે ભણો છો ત્યાં આગળ ટેસ્ટમાં ઓછા માર્ક્સ આવ્યા હોય. કોઈ પણ રીઝન હોઈ શકે તમે અહીંયા આગળ આવેલા છો, પણ તમે એકદમ પરફેક્ટ જગ્યાએ આવેલા છો. કોઈ પણ રીઝન હોય, બધું સોલ્યુશન તમને અહીંયાથી મળી જશે. જો ના આવડતું હોય તો આવડી જશે, MCQ ના નીકળતા હોય તો MCQ નીકળવા લાગશે. બરાબર? કેમ કે એટલા બધા ક્વેશ્ચન આપણે અહીંયા ચેપ્ટરના અંદર, સિરીઝના અંદર જ આપણે સોલ્વ કરવાના છીએ. તો પહેલાં તો પૂરેપૂરી સિરીઝ જોજો અને એકદમ બરોબર રીતે એને જે MCQ અહીંયા આગળ આપણે સોલ્વ કરાવીએ છીએ એ તમે જાતે સોલ્વ કરશો. હવે વાત કરીએ જે આપણી એક્ઝામ્સ છે એના અંદર આ ચેપ્ટર કેટલું જરૂરી છે. તો પહેલાં તો GE ઓરિએન્ટેડ વાત કરીએ તો એના અંદર દર સાલ મેઇન્સના અંદર 1 થી 2 પ્રશ્નો તમને આ ચેપ્ટરના જોવા મળતા હોય. 2 થી 3 પણ કેટલીક વખત આ ચેપ્ટરના પ્રશ્નો તમને જોવા મળતા હોય છે. અને પ્રશ્ન એવો હોય કે ઘણી વખત આ ચેપ્ટરનો જ પ્રશ્ન હોય તો થોડોક સહેલો લાગશે તમને, અથવા તો બની શકે કે આ ચેપ્ટર પ્લસ બીજું કોઈ ચેપ્ટર મિક્સ કરીને તમને પ્રશ્ન આપી દે અને થોડોક આનું લેવલ અપ કરવા માંગે. ઓકે, અને નીટ ઓરિએન્ટેડ વાત કરીએ તો એ તો નક્કી જ છે કે 2 થી 3 પ્રશ્નો આ ચેપ્ટરના આવતા હોય છે અને એકદમ ઇઝી કે સૂત્ર મૂકો, આન્સર લાવો, અથવા તો ઘણીવાર સૂત્રોની પણ જરૂર નહીં પડે. પણ ક્યારે તમે પ્રોપર વેથી તમે ચેપ્ટર સમજેલા હો તો, ખાલી સૂત્ર યાદ રાખીને આન્સર લાવતા હોય એવી પ્રેક્ટિસ કરી હોય તો ચાલશે નહીં. ઓકે, બોર્ડ ગુજસેટ માટે પણ આ ચેપ્ટર એટલું જ જરૂરી છે. તો ચેપ્ટર કરવું તો પડશે જ. ઓકે, તો ચાલુ કરીએ એવું આપણું રાસાયણિક ગતિકી. તો જો ગતિકીના અંદર આ છે ચેપ્ટરના પોઈન્ટ્સ કે સમજવાનું શું છે. તો પહેલાં તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય, કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો એનો વેગ તમારે આ ચેપ્ટરમાં વેગ રિલેટેડ બધી વસ્તુની માહિતી મેળવવાની છે કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વ્યાખ્યાયિત કેવી રીતે કરી શકાય. એના પછી તમે જોશો કે રાસાયણિક પ્રક્રિયાનો વેગનું કેલ્ક્યુલેશન, એની ગણતરીઓ કેવી રીતે થાય. કોઈ રાસાયણિક પ્રક્રિયા આપેલી હશે, સાંદ્રતા આપેલી હશે, એના વેગની ગણતરી તમારે કરવાની હશે. મતલબ વેગને વ્યાખ્યાયિત કરવો, વેગની ગણતરી કરવી, આ બધી વસ્તુ તમને આ ચેપ્ટરમાં જોવા મળશે. એના પછી તમારે સમજવાનું છે એ રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો કયા કયા છે. એવા કયા કયા પરિબળો છે જે એ રાસાયણિક પ્રક્રિયાના વેગને ઝડપી બનાવશે, અથવા તો એવા કયા પરિબળો છે જે એ રાસાયણિક પ્રક્રિયાના વેગને ઘટાડશે. મતલબ કે વેગને અસર કરતા પરિબળો, જેમ કે સાંદ્રતા થઈ ગઈ, તાપમાન થઈ ગયું, ઉદ્દીપક થઈ ગયું, આ બધા દબાણ થઈ ગયું, આ બધા પ્રક્રિયક, આ બધા જે કેટલાક ફેક્ટર છે એ આ રાસાયણિક પ્રક્રિયાને અસર કરશે, અસર કરતા પરિબળો કહેવાશે. બરોબર? એમાં મેઇન પરિબળ આપણે ભણવાનું છે સાંદ્રતા, અને એના આધારે રાસાયણિક પ્રક્રિયાનો ક્રમ, પ્રથમ ક્રમ, દ્વિતીય ક્રમ, આ બધું તમે સાંભળેલું હશે. આ બધી વસ્તુ તમારે આ ચેપ્ટરમાં સમજવાની છે અને આ બધા ચેપ્ટરના પોઈન્ટ છે. આર્હેનીય સમીકરણ તાપમાનના આધાર ઉપરથી, તાપમાન જે અસર કરતું પરિબળ છે એના ઉપરથી આપણે આર્હેનીય સમીકરણ સમજવાનું છે. ઓકે, ચલો તો કેટલીક માહિતી લઈએ અને પ્રસ્તાવના. તો જુઓ, રાસાયણિક પ્રક્રિયા એનું આપણે એક તો પહેલા બેઝિક સમજો કે જેમ કે મારા પાસે એક બીકરના અંદર પેટ્રોલ ભરેલું છે. શું છે આપણા પાસે? પેટ્રોલ. બીકરમાં પેટ્રોલ છે અને એક સાઈડ છે આપણા પાસે લાકડાનો ટુકડો, વુડન બ્લોક છે. શું છે? લાકડાનો ટુકડો. હવે હું આ બંનેને સળગાવું છું. તો આને આપણે સળગાવીએ, આને પેટ્રોલને સળગાવો તો શું થવાનું છે બોલો તો? આને હું સળગાવીશ તો એક જ વિધિન અ સેકન્ડ આખું પેટ્રોલ સળગી જશે. મતલબ એક જ ઝાટકે સળગી જવાનું છે. ઓકે, મતલબ આ એકદમ ત્વરિત, એકદમ ફાસ્ટ, ઝડપી પ્રક્રિયા, ઝડપી આની પ્રક્રિયા થાય, ખૂબ જ ઝડપી થાય.
આ પ્રક્રિયા કેવી થવાની છે? અત્યંત ઝડપી. હવે લાકડાના ટુકડાને હું સળગાવવા જઉં તો બેસી રહો મશાલ લઈ નીચે, કલાક 2 કલાક સળગશે? હા, બહુ મતલબ એનું ટેમ્પરેચર એટલું એટેન્ડ કરે એના પછી એ સળગવાની શરૂઆત કરે. મતલબ આ ખૂબ ધીમી પ્રક્રિયા છે, ખૂબ ધીમી પ્રક્રિયા. કેવી હશે આ પ્રક્રિયા? ખૂબ જ ધીમી. તો કેટલીક પ્રક્રિયાઓ ઝડપી થશે, ખૂબ ત્વરિત, કેટલી પ્રક્રિયાઓ ધીમી થશે. તો ઝડપી થશે તો એ કેટલી ઝડપી થશે, ધીમી થશે તો એ કેટલી ધીમી થશે. આ ઝડપી થવાના કારણ શું છે, આ ધીમી થવાના કારણ શું છે, આ બધી વસ્તુની માહિતી આપણે આ ચેપ્ટરમાં સમજવાની છે. સમજ્યા? હવે જુઓ, બીજી એક એક્ઝામ્પલ આપું આનાથી થોડુંક આગળ. જેમ કે ખોરાકનું ખારું થવું. ખોરાક હોય આપણા પાસે, કોઈ પણ પ્રકારનો ખોરાક હોય, એનું બગડવું, ખોરાકનું ખારું થવું. આ એક બીજી ઉદાહરણ છે બીજું. હવે ખોરાકનું ખારું થવું એ પ્રોસેસ એકદમ ફાસ્ટ હોય, મતલબ ફાસ્ટ મતલબ અડધા દિવસમાં 1 દિવસમાં ખોરાક ખરાબ થઈ જાય. પણ એ ખોરાક જો આપણે પ્રિઝર્વેટિવ્સ એડ કરેલા હોય એના અંદર, તો એ ખરાબ થવાની પ્રોસેસ, ખોરાકનું ખારું થવું, પણ આ ખોરાક કેવો? એના અંદર શું નાખેલું છે? પ્રિઝર્વેટિવ્સ. હવે આવો જે ખોરાક છે એના ખારા થવાની પ્રોસેસ કેવી હશે? ધીમી હશે. મતલબ કે આ પ્રક્રિયા ખૂબ ઝડપી થાય, ઝડપી, અને આ પ્રક્રિયા કેવી થવાની છે? ધીમી થશે. અને આ કેમ ઝડપી થાય, આ કેમ ધીમી થાય, આ બધી વસ્તુ તમારે આ ચેપ્ટરમાં સમજવાની છે. આગળ પણ આપણે પ્રક્રિયા જોઈ, જો આ કેમ ફાસ્ટ થઈ જાય છે, આ કેમ ધીમી થાય છે, એનું કારણ શું છે, કેટલી ફાસ્ટ થશે, કેટલી ધીમી થશે, આ બધી વસ્તુ સમજવાની છે. હવે જુઓ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય ને, એને તમે 2 રીતે સમજી શકો. એક તો ઉષ્માગતિશાસ્ત્રની રીતે, થર્મોડાયનેમિકલી સમજી શકો, અને એક છે રાસાયણિક ગતિકીની દ્રષ્ટિએ. તો જો બંનેમાં ફરક શું છે? પહેલા તો ઉષ્માગતિશાસ્ત્રની રીતે કેવી રીતે સમજી શકવાના છીએ, અને રાસાયણિક ગતિકીના રીતે કેવી રીતે સમજી શકવાના છીએ. ચલો, તો જે રાસાયણિક પ્રક્રિયાઓ છે, રાસાયણિક પ્રક્રિયાઓ, એને આપણે 2 રીતે સમજી શકીએ છીએ. કઈ 2 રીતે? એક તો આવશે ઉષ્માગતિશાસ્ત્રના રીતે, ઉષ્માગતિશાસ્ત્રના રીતે સમજી શકીએ છીએ, અને એક આવશે રાસાયણિક ગતિકીના રીતે, રાસાયણિક ગતિકીના રીતે. હવે આપણા પાસે પ્રક્રિયા હોય A + B, એના અંદરથી E બનતું હોય, માનો કે આ પ્રક્રિયા છે, બરોબર. એના અંદર હવે ઉષ્માગતિશાસ્ત્ર આપણને શું સમજાવે છે? તો ઉષ્માગતિશાસ્ત્ર આપણને સમજાવશે કે એ પ્રક્રિયા થશે કે નહીં, અથવા તો એ પ્રક્રિયાના અંદર ઉષ્માનો ફેરફાર કેટલો થયો. ઉષ્મા શોષક પ્રક્રિયા છે કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે? ક્ષેપક છે તો કેટલી ઉષ્મા બહાર મળી જ્યારે પ્રક્રિયા થઈ. આ બધી વસ્તુની સમજણ આપણને કોણ આપશે? ઉષ્માગતિશાસ્ત્ર. મતલબ કે ઉષ્માગતિશાસ્ત્ર આપણને સમજાવે છે કે પ્રક્રિયા ફિઝિબલ છે, આ A અને B ભેગા થઈને E બને છે કે નહીં. પ્રક્રિયા થશે જ નહીં તો રાસાયણિક ગતિકીનું ચેપ્ટર જ નહીં આવે. રાસાયણિક ગતિકી તો બતાવે છે એનો વેગ, હવે પ્રક્રિયા થશે તો વેગ હશે ને. તો ઉષ્માગતિશાસ્ત્ર પ્રક્રિયાની ફિઝિબિલિટી, મતલબ પ્રક્રિયા થશે કે નહીં એ સમજાવે છે. તો પ્રક્રિયા શક્ય છે કે નહીં, આ વસ્તુ આપણને કોણ સમજાવે છે? ઉષ્માગતિશાસ્ત્ર. બીજું સમજાવે છે કે પ્રક્રિયામાં પ્રક્રિયાના અંદર ઉષ્માનો ફેરફાર કેવો હોય. પ્રક્રિયામાં ઉષ્માનો ફેરફાર સમજાવશે. ફેરફાર મતલબ એ શું? ઉષ્મા શોષક પ્રક્રિયા છે કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે? આ બધી બાબતોની ચર્ચા આપણે ઉષ્માગતિશાસ્ત્રમાં, થર્મોડાયનેમિક્સમાં સમજતા હોઈએ છીએ. ઓકે,
અને રાસાયણિક ગતિકીમાં શું સમજતા હોઈએ છીએ, તો જો પ્રક્રિયા થાય, પ્રક્રિયા થશે કે નહીં થાય, જો પ્રક્રિયા થશે તો એનો વેગ કેટલો થાય, મતલબ પ્રક્રિયા થાય, પ્રક્રિયા શક્ય છે તો તેનો વેગ કેટલો હોય, આ વસ્તુની માહિતી આપણને કોણ આપે છે? રાસાયણિક ગતિકી આપશે. અથવા તો પ્રક્રિયા શક્ય છે, એનો વેગ કેટલો, એક વસ્તુ. બીજું વસ્તુ, પ્રક્રિયા થાય છે તો પ્રક્રિયાના તબક્કા કેવા છે, એની મિકેનિઝમ, એની ક્રિયાવિધિ કેવી છે, એ પણ આપણને રાસાયણિક ગતિકી સમજાવશે. મતલબ પ્રક્રિયાની ક્રિયાવિધિ, પ્રક્રિયાની ક્રિયાવિધિ પણ આપણને કોણ સમજાવશે? રાસાયણિક ગતિકી સમજાવશે. હવે જુઓ, બંનેમાં શું ફરક છે એ તો તમે સમજી ગયા. ઉષ્માગતિશાસ્ત્રમાં શું ફરક છે, રાસાયણિક ગતિકીમાં શું ફરક છે. આ કહેશે કે પ્રક્રિયા થાય છે, આ કે નહીં થાય. આ કહેશે પ્રક્રિયા જો થાય છે તો એનો વેગ કેટલો છે, વેગને અસર કરતા પરિબળોને બધું વસ્તુ આપણે ગતિકીમાં સમજવાના છીએ. તો રાસાયણિક ગતિકી આપણને એ નહીં સમજાવી શકે કે પ્રક્રિયા થશે કે નહીં થાય, અને ઉષ્માગતિશાસ્ત્ર આપણને એ નહીં સમજાવી શકે જો પ્રક્રિયા થાય છે તો એનો વેગ કેટલો છે. મતલબ બંનેના કામ જુદા જુદા છે અને બંનેના કામ જરૂરી છે, ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, બંને એકબીજા પોતાની જગ્યાએ એકદમ પરફેક્ટ કામ કરી રહ્યા છે, ઉષ્માગતિશાસ્ત્ર, રાસાયણિક ગતિકી, ને આપણે બંને ચેપ્ટરોને પ્રોપરલી સમજવાના છે. ઓકે, ચલો હવે તો થોડીક વધારે સમજણ મેળવીએ. જેમ કે મારા પાસે આની આજે બે ઉષ્માગતિશાસ્ત્ર, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને આપણે ઉષ્માગતિશાસ્ત્ર અને રાસાયણિક ગતિકીની રીતે કેવી રીતે રિલેટ કરી શકીએ. જેમ કે આપણા પાસે ડાયમંડ હોય, હીરો. તો જેમ કે હીરો, હવે એ હીરાનું રૂપાંતરણ શેમાં થાય, કદાચ ખબર હોય તમને અથવા તો ના પણ હોય. હીરાનું રૂપાંતર વર્ષ પછી ગ્રેફાઇટમાં થશે. હા, હીરો ગ્રેફાઇટમાં રૂપાંતર થઈ શકે છે. કોના પ્રમાણે? ઉષ્માગતિશાસ્ત્રના પ્રમાણે. તમને થાય કે હીરો તો ખૂબ મોંઘો હોય, એનું રૂપાંતર જો ગ્રેફાઇટમાં થાય, કોલસામાં થાય, તો એનું એટલું વેલ્યુ કેવી રીતે હોય? પણ આ વાત સાચી છે. જે કાર્બનનું જે સ્થાયી સ્વરૂપ છે, સ્ટેબલ સ્વરૂપ, એ શું છે? ગ્રેફાઇટ. અને એટલા માટે હીરાનું રૂપાંતર ગ્રેફાઇટમાં થાય છે ઉષ્માગતિશાસ્ત્રના પ્રમાણે. વાત હજુ પૂરી નથી થઈ, ધ્યાન રાખો. હીરાનું રૂપાંતર શેમાં થશે? ગ્રેફાઇટમાં થાય. આવું કોણ કહે છે? ઉષ્માગતિશાસ્ત્ર. તો ઉષ્માગતિશાસ્ત્રના પ્રમાણે આ પ્રક્રિયા શું છે? શક્ય છે. પણ રાસાયણિક ગતિકી એમ કહે છે કે આ પ્રક્રિયા શક્ય તો છે પણ ખૂબ ધીમે થશે. આ પ્રક્રિયા અત્યંત ધીમે થશે. મતલબ શક્ય છે. આ રાસાયણિક ગતિકી આપણને એમ સમજાવે છે કે આ પ્રક્રિયા ખૂબ જ ધીમે થાય. ખૂબ જ ધીમે મતલબ ખૂબ જ વધારે વર્ષો લાગી જાય. તો આપણે એક લાઈફ સ્પેનના અંદર આ વસ્તુને જોઈ ના શકીએ, તો આપણે એમ જ કહેવાના છીએ કે આ વસ્તુ નહીં થાય. તો હીરાનું આમ જોવા જઈએ તો હીરાનું રૂપાંતરણ ગ્રેફાઇટમાં થઈ શકે, કેમ કે ગ્રેફાઇટ એ કાર્બનનું સ્થાયી સ્વરૂપ છે. પણ એ પ્રક્રિયા એટલી બધી ધીમી છે કે આપણે પછી એમ કહેવાના છીએ કે આ પ્રક્રિયા નહીં થાય. સમજ્યા? તો જો કોઈ પણ વસ્તુને, કોઈ પ્રક્રિયાને આપણે ઉષ્માગતિશાસ્ત્રના રીતે પણ કહેવાય છે. એ શું કહે છે કે પ્રક્રિયા થશે કે નહીં થાય. રાસાયણિક ગતિકી આપણને એમ કહે છે કે પ્રક્રિયાનો વેગ કેવો હોય. તો રાસાયણિક ગતિકી કહે છે કે આ પ્રક્રિયા ખૂબ જ ધીમે થશે. સમજી ગયા? ઓકે, બીજી એક વસ્તુ સમજો કે બીજું એ છે કે રાસાયણિક ગતિકીમાં આપણે પ્રક્રિયાને બે તબક્કામાં સમજતા હોઈએ છીએ. કયા બે તબક્કામાં? જુઓ, રાસાયણિક ગતિકીમાં પ્રક્રિયાને બે તબક્કામાં સમજવાની હોય.
એક તો છે આણ્વીય સ્તરે, આણ્વીય સ્તરે મતલબ કે ખૂબ જ માઇક્રો લેવલ પર. એક કયા સ્તરે સમજવાની હોય પ્રક્રિયાને? આણ્વીય સ્તરે. મતલબ કે ખૂબ જ માઇક્રો લેવલ પર. અને બીજું પ્રક્રિયાને સમજવાની હોય જેમ કે આપણે નરી આંખે જોઈ શકીએ છીએ એવી રીતે, એટલે મેક્રો લેવલ પર. એટલે કે નરી આંખે જોઈ શકાય, નરી આંખે જોઈ શકાય તેવા સ્તરે. હવે સમજો કે કેટલીક પ્રક્રિયાઓ, સપોઝ એક પ્રક્રિયા થઈ રહી છે આપણા સામે, A + B gives C. હવે આ પ્રક્રિયાને હું એક તો નરી આંખે જોઈ શકું એવી રીતે પણ સમજી શકું છું, અને પ્રક્રિયાના અંદર આણ્વીય લેવલ પર પણ આ પ્રક્રિયા કેવી રીતે થઈ રહી છે એ પણ સમજી શકું છું. કેવી રીતે? તો જુઓ, હવે એના અંદર શું છે આ વસ્તુ. તો નરી આંખે જોઈ શકાય તેવા સ્તરે એનો મતલબ કે આપણે એનો વેગ સમજીએ છીએ, આના અંદર સાંદ્રતામાં થતો ફેરફાર સમજીએ છીએ. આ વસ્તુ આપણને ડાયરેક્ટ બહારથી ખબર પડે કે હા એનો વેગ વધારે હોય છે, એનો વેગ ઓછો હોય છે, સાંદ્રતામાં આટલો ઘટાડો થયો, નિપજની સાંદ્રતામાં આટલો વધારો થયો. તો એ સાંદ્રતા કક્ષાએ અને એના વેગના કક્ષાએ, મતલબ હું નરી આંખે બહારથી હું ખબર પાડી શકું છું. એ સ્તરે આપણે પ્રક્રિયાને સમજતા હોઈએ છીએ. તો જે નરી આંખે જોઈ શકાય એવા સ્તરે એનો મતલબ શું? તો પ્રક્રિયાનો વેગ, પ્રક્રિયાનો વેગ, અને બીજું આવશે એના સાંદ્રતામાં થતા, સાંદ્રતામાં થતો ફેરફાર. આ બે વસ્તુથી આપણે નરી આંખે જોઈ શકીએ એ સ્તરે આપણે પ્રક્રિયાને સમજવાની છે. બીજું, આણ્વીય સ્તરે પ્રક્રિયાને આપણે કેવી રીતે સમજતા હોઈએ છીએ? તો એના અંદર એ પ્રક્રિયા થઈ રહી છે તો એની મિકેનિઝમ કઈ છે, કયા મિકેનિઝમથી, કઈ પ્રક્રિયા ક્રિયાવિધિથી A + B ભેગું થઈને C બને છે, એ વસ્તુ આપણને બહારથી ડાયરેક્ટ જોઈને ખબર નહીં પડે. ડાયરેક્ટ તો A + B gives C જ ખબર પડશે, પણ એનું આણ્વીય સ્તરે આપણે જ્યારે અભ્યાસ કરીશું ત્યારે ખબર પડશે કે એની પ્રોપર પ્રક્રિયા ક્રિયાવિધિ શું છે. એ નરી આંખે આપણને બહારથી ખબર પડશે નહીં. બહારથી તો આપણને વેગ અને સાંદ્રતામાં થતો ઘટાડો વધારો જ ખબર પડશે. સમજ્યા? તો એને આપણે આણ્વીય સ્તરે, મતલબ જો એક વસ્તુ, એક ચેપ્ટર તમે સમજતા હોય તો પ્રોપર વેથી સમજો. હવે આ ચેપ્ટરને અહીંયા સુધી આવ્યા પછી આપણે ચેપ્ટરને બે ભાગમાં વિભાજિત કરી શકીએ છીએ કે કોઈ પ્રક્રિયા સમજવાની હોય તો એને નરી આંખે જોઈ શકીએ એ સ્તરે સમજીએ છીએ, પ્લસ એના પછી આપણે બીજી રીતે સમજવી હોય તો એને આણ્વીય સ્તરે સમજતા હોઈએ છીએ. નરી આંખે જોઈ શકાય મતલબ કે એનો વેગ શું હોય, એના સાંદ્રતામાં ઘટાડો વધારો શું હોય, પ્લસ બીજું કે એના મિકેનિઝમ, એની પ્રક્રિયા ક્રિયાવિધિ કેવી હોય. પછી બીજું જુઓ તો પહેલું તો શું આવશે? પ્રક્રિયા ક્રિયાવિધિ સમજવાની હોય આણ્વીય સ્તરે. પ્રક્રિયા ક્રિયાવિધિ. એના પછી અણુઓનો દિક્વિન્યાસ, કેવા કેવા ઓરિએન્ટેશનથી, કેવા દિક્વિન્યાસથી અણુઓનું અથડામણ થાય છે એ પણ આપણે આણ્વીય સ્તરે સમજતા હોઈએ છીએ. તો અણુઓનો દિક્વિન્યાસ, આ આપણે આણ્વીય સ્તરે પ્રક્રિયાને સમજતા હોઈએ છીએ. સમજી ગયા? હવે પહેલું આપણે વાત કરીશું નરી આંખે જોઈ શકાય એવા સ્તરે અને પ્રક્રિયાના વેગના ઉપરથી. બરોબર? આના અંદર આપણે એક બીજી વસ્તુ એડ કરી શકીએ છીએ, પ્રક્રિયા ઉષ્મા. પ્રક્રિયા ઉષ્મા. હવે જુઓ, પ્રક્રિયાનો વેગ. તો વેગના આધારે આપણે પ્રક્રિયાને 3 ભાગમાં વિભાજિત કરી શકીએ છીએ. તો જો હવે આપણે ચેપ્ટરને અહીંયાથી 2 ભાગમાં જે વિભાજિત કર્યું, આણ્વીય સ્તરે અને નરી આંખે જોઈ શકાય એ સ્તરે. તો પહેલા આપણે નરી આંખે જોઈ શકાય એવી રીતે પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો છે. ચેપ્ટર પહેલા એ ચાલશે કે એનો વેગ, એના સાંદ્રતામાં શું છે ફેરફાર આવે છે, એ બધું. અને એ પૂરું થાય એના પછી આપણે આણ્વીય સ્તરે અભ્યાસ કરીશું, એનો દિક્વિન્યાસ, એનું પ્રક્રિયા ક્રિયાવિધિ, આ બધું. ઓકે, તો ચલો જોઈએ પ્રક્રિયાનો વેગ અને એને વેગના આધારે આપણે પ્રક્રિયાને
કેટલા ભાગમાં વિભાજિત કરી શકીએ છીએ? તો 3 ભાગમાં વિભાજિત કરતા હોઈએ છીએ જનરલી પ્રક્રિયાના વેગના આધારે પ્રક્રિયાને. તો એમાં પહેલું પ્રકાર છે, પહેલું તો આવશે ખૂબ જ ધીમી પ્રક્રિયા. ખૂબ જ ધીમે થતી પ્રક્રિયા. એટલે શું દેખો? તો એવી પ્રક્રિયા કે જે ખૂબ લાંબો સમય પછી પૂરી થશે અને શું કહેવાશે? ખૂબ ધીમી પ્રક્રિયા. જેમ કે પહેલી વસ્તુ, પહેલી એક્ઝામ્પલ છે કે લોખંડનું કટાવવું. તો લોખંડનું કટાવવું એ કેવી પ્રોસેસ કહેવાશે? તો બહુ જ ખૂબ સ્લોલી પ્રોસેસ કહેવાશે. જો એ ફાસ્ટ થતી હોત, લોખંડનું કટાવવું એટલે કે એને કાટ લાગવું, એ પ્રોસેસ જો ફાસ્ટ થતી હોત, 2-3 વર્ષમાં જ પૂરી થઈ જતું હોત, તો આપણે ઘરની સીલિંગ શેની બનેલી હોય છે? લોખંડની, અને અંદર લોખંડના સળિયા હોય. જો કટાવવાની પ્રોસેસ એટલી ફાસ્ટ હોત તો 2-3 વર્ષમાં એક્સપાયરી ડેટ થઈ જાવ તેની. સમજ્યા? પણ એવું નથી હોતું. 25 વર્ષ, 30 વર્ષ, 35 વર્ષ, 40 વર્ષ સુધી અને કશું નથી થતું. મતલબ કે લોખંડનું કટાવવું એ ખૂબ સ્લોલી પ્રોસેસ છે, ખૂબ ધીમી પ્રોસેસ છે. તો પહેલી વસ્તુ આવશે લોખંડનું કટાવવું. લોખંડને કાટ લાગવું, આ ખૂબ ધીમી પ્રક્રિયા છે. તો કે શું પ્રોસેસ થાય? Fe+O2 gives Fe2O3. બીજું, જેમ કે H2+O2, એમાંથી શું બને? H2. તો આ પ્રક્રિયા પણ મતલબ હાઇડ્રોજન અને ઓક્સિજનમાંથી શું બનવું? ઓક્સિજનમાંથી પાણી બનવું. આ પ્રોસેસ પણ કેવી કહેવાશે? ખૂબ સ્લોલી. H2 ગેસ પ્લસ O2 ગેસ gives H2O બનશે. આ પ્રોસેસ પણ ખૂબ સ્લોલી છે. એના પછી ત્રીજી સ્લોલી પ્રોસેસ, ખૂબ ધીમી પ્રક્રિયા, જેમ કે રેડિયો એક્ટિવ પ્રક્રિયાઓ. બરાબર? તો જો પૃથ્વી ઉપર, પૃથ્વી જ્યારેથી અસ્તિત્વમાં આવીને ત્યારથી જ પૃથ્વીના પેટાળના અંદર આવા રેડિયો સક્રિય પદાર્થો છે. એમનું વિઘટન જે થાય છે એ ખૂબ જ ધીમા દરે થતું હોય છે. તમને થાય કેવી રીતે કહી શકીએ ધીમા દરે થાય? તો એ પૃથ્વી અસ્તિત્વમાં આવી ત્યારથી હજુ સુધી રેડિયો સક્રિય પદાર્થો પૃથ્વીના પેટાળમાં છે હજુ, અને એનું વિઘટન ત્યારથી જ થતું આવે છે, તો પણ હજુ સુધી એ પૂરા થઈ રહ્યા નથી. એટલે વિઘટન પૂરું નથી થયું, એનો મતલબ કે આ પ્રોસેસ ખૂબ સ્લોલી છે. સમજ્યા? તો રેડિયો સક્રિય પદાર્થોનું વિઘટન, રેડિયો સક્રિય પદાર્થોનું વિઘટન એ પણ કેવી પ્રક્રિયા કહેવાશે? ખૂબ સ્લોલી. હવે સ્લોલી પ્રક્રિયાઓ તો છે બરોબર, પણ આ કહેવાનો અર્થ શું છે? હવે તો આ જે લોખંડનું કટાવવું, હાઇડ્રોજન ઓક્સિજન ભેગું થઈને પાણી બને, રેડિયો સક્રિય પદાર્થનું વિઘટન, આ પ્રોસેસ એટલી ધીમી હશે કે હું એના વેગનો અભ્યાસ પ્રોપરલી કરી શકીશ નહીં. કેમ કે કોઈ વસ્તુ ખૂબ સ્લોલી થતી હોય તો હું એ વસ્તુનો હવે એટલી બધી ધીમી થાય છે કે હું એનો વેગ પ્રોપર માપી જ નહીં શકું. ના બરાબર હશે એનો વેગ. સમજ્યા? તો આના વેગનો અભ્યાસ થઈ શકે નહીં. ધેરફોર તેમના વેગનો અભ્યાસ થઈ શકે નહીં. ઓકે, તો આ તો એક પ્રકારની પ્રક્રિયા થઈ ગઈ કે જે ખૂબ સ્લોલી છે. હવે આપણે વાત કરીએ જે પ્રક્રિયાઓ ખૂબ ફાસ્ટ થાય, ખૂબ ત્વરિત પ્રક્રિયા, ખૂબ જ ઝડપી પ્રક્રિયા. બીજા નંબરમાં ખૂબ જ ઝડપી પ્રક્રિયાની વાત કરશું. તો જેમ કે પહેલી જ ફાસ્ટ રિએક્શન છે આપણા પાસે, પહેલી જ ફાસ્ટ રિએક્શન છે આયનીય પ્રક્રિયા, જેમ કે H+OH- gives H2O. તો આ જે આયનીય પ્રક્રિયાઓ છે એ ખૂબ ફાસ્ટ હોય. જેમ કે બીજી આયનીય પ્રક્રિયા Na+Cl- gives NaCl.
જેમ કે ત્રીજી આયનીય પ્રક્રિયા Ag+NO3- AgNO3, આ બધી કેવી પ્રક્રિયાઓ કહેવાશે? આયનીય પ્રક્રિયાઓ. ધન આયન અને ઋણ આયન જોડાઈ જાય ખાલી, બસ, આમાં બીજું કશું હોય નહીં. તો આ કેવી કહેવાય? એકદમ ત્વરિત એટલે કે ફાસ્ટ રિએક્શન. એના પછી ચોથા નંબરમાં આપણે જોઈશું તો AgCl પ્લસ NaNO3 gives શું બનશે? AgNO3. ધ્યાન રાખો, Ag પ્લસ અને NO3 માઇનસ શું બની જાય? AgNO3 અને NaCl. દ્વિવિસ્થાપન ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન. તો આ પણ કેવી હશે? એકદમ ફાસ્ટ. જેમ કે HCl પ્લસ H2SO4, સોરી, HCl H2SO4 નહીં, HCl NaOH. NaOH શું બની જવાનું છે? NaCl પ્લસ H2O. તટસ્થીકરણની પ્રક્રિયાઓ. તો ધ્યાન રાખો, આ કેવી હોય? દ્વિવિસ્થાપન પ્રક્રિયા. આ પણ ખૂબ ફાસ્ટ હોય. ન્યુટ્રલાઇઝેશન, તટસ્થીકરણની પ્રક્રિયા. આ પ્રક્રિયાઓ પણ ખૂબ ફાસ્ટ હોય. એટલી બધી ફાસ્ટ હોય કે A પ્લસ Aમાંથી Bમાં જવા માટે સેકન્ડોના સમયમાં જ, જેવું મેં એક બીકરના અંદર, ધ્યાન આપો એક વસ્તુ, એક બીકરના અંદર મેં લીધું H પ્લસ, એના અંદર, ચલો H પ્લસની વાત નથી કરતા, આપણે વાત કરીએ જેમ કે AgCl લીધું, આના અંદર AgCl, આના અંદર જે હું નાખું છું NaNO3, જેવું નાખ્યું એવું ફાટ રિએક્શન. સમજ્યા? મતલબ તરત રિએક્શન શું બની જાય? અંદર બની જશે AgNO3 and NaCl. આટલી ફાસ્ટ રિએક્શન વિધિન સેકન્ડ થઈ જાય. તો આવી પ્રક્રિયાઓ કે જે એકદમ ફાસ્ટ થઈ જતી હોય, એમનું પણ હું વેગ પ્રોપર રીતે માપી શકીશ નહીં. તો 3 વેગના આધારે આપણે રિએક્શન પ્રક્રિયાને 3 ભાગમાં વિભાજિત કરી શકીએ. એક તો ખૂબ ધીમી થાય, આગળ આપણે જોયું. આ કે જે એકદમ ફાસ્ટ થઈ જાય છે. અને હવે આવશે તો જે ખૂબ ધીમી થાય છે એનો પણ વેગ આપણે પ્રોપર ના માપી શકીએ. તો હવે એ ગઈ સાઈડમાં વાત. ખૂબ ફાસ્ટ થાય છે એમનો પણ વેગ આપણે માપી ના શકીએ, તો એ પણ ગઈ સાઈડમાં વાત. અને હવે આવશે મોડરેટ લેવલની પ્રક્રિયાઓ કે જે મધ્યમ દરથી થતી હોય. તો જે મધ્યમ દરથી થતી હોય છે એ એટલી બધી ધીમી પણ નહીં હોય, એટલી બધી ફાસ્ટ પણ નહીં હોય, એક મધ્યમ દરથી ચાલતી હશે. તો એમનો આપણે વેગ બરોબર એફિશિયન્ટલી માપી શકીશું. ઓકે, ચલો જોઈએ મધ્યમ દરની પ્રક્રિયાઓ. મધ્યમ દરની પ્રક્રિયા, મધ્યમ દરથી થતી પ્રક્રિયા કઈ કઈ હશે? મધ્યમ દરથી થતી પ્રક્રિયા, પહેલી તો વસ્તુ આપણી હાઇડ્રોજન પેરોક્સાઇડનું વિઘટન. હાઇડ્રોજન પેરોક્સાઇડનું વિઘટન એ એક પ્રક્રિયા છે જે મધ્યમ દરથી થાય. જેમ કે આવી હોય H2O2 gives શું બનશે આપણને? H2O plus O2. પ્રક્રિયા ધ્યાન રાખજો, શું થયું? આ હાઇડ્રોજન પેરોક્સાઇડમાંથી પાણી અને ઓક્સિજન બન્યું. હાઇડ્રોજન પેરોક્સાઇડનું વિઘટન. ઓકે, બીજી પ્રક્રિયા છે આપણા પાસે નાઇટ્રોજન પેન્ટોક્સાઇડનું વિઘટન. N2O5 આનું પણ વિઘટન કરો તો શું બને? N2O4 plus O2. આ પ્રક્રિયા કઈ છે? નાઇટ્રોજન પેન્ટોક્સાઇડનું વિઘટન. નાઇટ્રોજન પેન્ટોક્સાઇડનું વિઘટન. આના પછી આપણે એસ્ટરનું જળ વિભાજન પણ આના અંદર લઈ શકીએ છીએ. એસ્ટરનું જળ વિભાજન આપણા પાસે જેમ કે CH3 COO C2H5 એસ્ટર છે. આનું જળ વિભાજન કરાવો
તો શું બનશે CH3COOH અહીંયાથી તોડો વસ્તુ CH3COOH જળ વિભાજન મતલબ કે આના અંદર પાણી નાખો એડ કરાવો તો CH3COOH પ્લસ શું બનવાનું છે C2H5OH આ જે પ્રક્રિયા છે એ પણ કેવી કહેવાશે એસ્ટરનું જળ વિભાજન મધ્યમ દરે થશે એસ્ટરનું જળ વિભાજન એના પછી એટલા માટે વધારે એક્ઝામ્પલ આપું છું કેમ કે તમને સોલ્વ કરતા MCQમાં પ્રોબ્લેમ ના થાય ખાલી જુઓ અહીંયા આગળ મારે પૂરું નથી કરી દેવું કે મીઠું વાત કરીને પછી ચેપ્ટરને પૂરું કરવું એકાદ એક્ઝામ્પલ એટલે તમને ઇઝી એક્ઝામ્પલમાં ખાલી ખબર પડી જાય ના તમારાથી બધા MCQ પણ સોલ્વ થવા જોઈએ જો અહીંયા તમે પૂરેપૂરો મને ટાઈમ આપો છો તો બરોબર એટલા માટે જેટલા પણ એક્ઝામ્પલ હોય એટલા સમજો ઓકે આના પછી આપણે આના અંદર લઈ શકીએ છીએ એસ્ટરનું જળ વિભાજન થાય બીજું શર્કરાનું જળ વિભાજન અથવા તો શર્કરાનું વિઘટન શર્કરા C12H22O11 આનું પણ વિઘટન કરો તો ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ બનશે C6H12O6 પ્લસ C6H12O6 આ પણ આ શર્કરાનું વિઘટન આ પણ એવી પ્રક્રિયા છે જે મધ્યમ દરે થાય હવે જુઓ મધ્યમ દરે થશે મતલબ એટલી બધી ફાસ્ટ નહીં થઈ જાય કે બસ એક પ્રક્રિયક અને બીજો પ્રક્રિયક મિક્સ કર્યો પ્રક્રિયા પૂરી અને એટલી બધી સ્લો નહીં થાય કે હજારો વર્ષો મતલબ 1 વર્ષ 5 વર્ષ 10 વર્ષ 15 20 25 વર્ષ સુધી ચાલે આ બહુ ખૂબ ધીમી પ્રક્રિયા કહેવાય તો ખૂબ ફાસ્ટ થતી હશે અથવા તો ખૂબ ધીમી થતી હશે તો હું એનો વેગ માપવાનો નથી ખૂબ ધીમી થતી હશે તો એટલા વર્ષ હું બેસી નથી રહેવાનો માપવા માટે અને ખૂબ ફાસ્ટ થતી હશે તો મારા હાથમાં નહીં હોય એનો વેગ માપવો ઓકે તો આવી એવી પ્રક્રિયાઓ કે આ બધી કેવા મધ્યમ દરથી થતી પ્રક્રિયાઓ છે આ મધ્યમ દરથી થતી હોવાથી આવી પ્રક્રિયાઓનો વેગનો અભ્યાસ શક્ય છે તેમના વેગનો અભ્યાસ શક્ય છે અને એટલા માટે આપણે આ ચેપ્ટરના અંદર રાસાયણિક ગતિકી કે જેના અંદર આપણે પ્રક્રિયાઓની ગતિકી વિશે અભ્યાસ કરવાનો છે તો એના અંદર આપણે આ બધી ટાઈપની પ્રક્રિયાઓનો અભ્યાસ કરીશું સમજ્યા કે જેમનો વેગ માપવો શક્ય છે તો વેગ માપવો શક્ય છે તો સાંદ્રતા ઉપર આધાર એનો ખબર પડશે ને બરાબર કેટલા વેગથી થાય છે તો કેટલી સાંદ્રતા પ્રક્રિયકની ઓછી થઈ નિપજની વધી મતલબ આખું ચેપ્ટર આપણને આ બધી પ્રક્રિયાઓ ઉપર સમજવાનું છે કે જે મધ્યમ દરથી થતી હોય હવે જો તમને 3 આપણે આલેખની રીતે સમજી લઈએ તો જે પહેલી આપણી જે પ્રક્રિયાઓ હતી ખૂબ જ ઝડપી થતી હતી એ આપણે સાંદ્રતા વિરુદ્ધ સમયનો તમે ગ્રાફ બનાવો એમના માટે સાંદ્રતા વિરુદ્ધ સમયનો આપણે ગ્રાફ બનાવીએ તો જે ખૂબ ધીમે થતી હોય તો સમય જશે પણ સાંદ્રતામાં કોઈ ફેરફાર થવાનો છે ના પ્રક્રિયક અથવા તો નિપજની સાંદ્રતામાં કોઈ ફેરફાર નહીં થાય તો સમય સાથે સાંદ્રતામાં એમના અંદર કોઈ ફેરફાર નહીં થાય બીજી આપણે જોઈ ખૂબ ઝડપી નહીં આ ખૂબ ધીમી હવે ખૂબ જ ઝડપી પ્રક્રિયાઓ હોય તો એમના અંદર શું થવાનું છે એમના અંદર સાંદ્રતા વિરુદ્ધ સમયનો તમે ગ્રાફ બનાવશો તો સમય એકદમ માઇન્યુટ સમયના અંદર એની સાંદ્રતા પ્રક્રિયકની સાંદ્રતા ખૂબ ઘટી જશે મતલબ કે નિપજમાં રૂપાંતર થઈ ગયું એમાંથી બીમાં જાય છે તો એક માઇક્રોસેકન્ડના અંદર એમાંથી બીમાં જતું રહેશે તો ખૂબ ઓછા સમયમાં પ્રક્રિયકની સાંદ્રતા બહુ ઓછી થઈ જશે તો આનો ગ્રાફ આપણે કેવી રીતે બોલી શકીએ આમ ખૂબ જ ઓછા સમયમાં એની સાંદ્રતા ઘટી ગઈ અને ખૂબ ધીમી થતી હશે તો સમય જશે સાંદ્રતામાં કોઈ ફેરફાર નહીં થાય એના પછી આપણા પાસે
ત્રીજો પ્રકાર છે મધ્યમ દરથી થતી પ્રક્રિયા. મધ્યમ દરથી થતી પ્રક્રિયા. તો એના અંદર આપણે સમજીએ તો સાંદ્રતા વિરુદ્ધ સમયના અંદર આ A અને B સમય જશે, સાંદ્રતામાં ઘટાડો એ થવાનો, પણ આરામથી ધીમે ધીમે ઘટાડો. એટલો બધો ધીમે પણ નહીં કે ખૂબ વધારે વર્ષો લાગી જાય તો હું જોઈશ જ નહીં, અને એટલો બધો ફાસ્ટ બી નહીં કે 1 માઇક્રોસેકન્ડમાં પૂરું થઈ જાય કે હું વેગ માપી ના શકું. બરોબર, મતલબ કે આ સાંદ્રતા સાથે સમયમાં કંઈક આ પ્રમાણેનો ઘટાડો થવાનો છે. તો આ 3 ખાલી થોડા ગ્રાફ ધ્યાન રાખજો, MCQમાં કદાચ હેલ્પ થઈ શકે. સાંદ્રતા વિરુદ્ધ સમય ખૂબ ધીમી પ્રક્રિયા માટે આ પ્રમાણેનો આવશે, સાંદ્રતા વિરુદ્ધ સમય ખૂબ ઝડપી બહુ ફાસ્ટ ઉતરી જશે, અને સાંદ્રતા વિરુદ્ધ સમય આરામથી પ્રક્રિયા થશે. ઓકે, તો આપણે જે ચેપ્ટરમાં સમજવાની છે એ મધ્યમ દરની પ્રક્રિયાઓ સમજવાની છે, અને એમના ઉપર જ સાંદ્રતાના આધારે કેવા કેવા અસરો થશે, મતલબ ફેરફારો થવાના, સાંદ્રતા વધારે હોય તો ઓછા હોય તો, મતલબ ટોટલી આપણે અભ્યાસ કરવાનો છે મધ્યમ દરની પ્રક્રિયા ઉપર. સમજ્યા? તો ચલો હવે આપણે એક સ્ટેપ આગળ વધીએ પ્રક્રિયાના વેગ ઉપર. ઓકે, ચાલો. આ તો સમજ્યા આપણે વેગના આધારે પ્રક્રિયાના પ્રકારો, ધીમી, ફાસ્ટ, મોડરેટ. હવે આવે છે સ્પીડ. જો તો સિમ્પલ ફિઝિક્સમાં આપણે ઝડપ કોને બોલીએ છીએ? તો એકમ સમયમાં પદાર્થે કાપેલું અંતર, અને આપણે બોલવાના છે ઝડપ. હવે જો ત્યાં આગળ પદાર્થ અંતર કાપે છે એટલે આપણે એની ઝડપને વ્યાખ્યાયિત કરવા માટે આપણે અંતરના અનુસાર બોલશું કે એકમ સમયમાં અંતર જો વધારે અંતર કાપે છે તો એની ઝડપ વધારે હશે, અને એકમ સમયમાં અંતર ઓછું કાપશે તો એની ઝડપ ઓછી હશે. અહીંયા આપણે શું થવાનું છે? અંતર નથી કપાતું. કેમેસ્ટ્રીમાં, રાસાયણિક ગતિકીમાં આપણે પ્રક્રિયા થાય છે. પ્રક્રિયા થાય છે મતલબ પ્રક્રિયકમાંથી નિપજમાં રૂપાંતર થાય છે. તો અહીંયા આગળ મારે વેગને વ્યાખ્યાયિત કરવો હોય તો કેવી રીતે કરું? તો એકમ સમયમાં પ્રક્રિયકમાંથી નિપજમાં રૂપાંતર થવાનો દર વધારે હોય તો એ પ્રક્રિયાનો દર અથવા તો પ્રક્રિયાનો વેગ વધારે કહેવાશે. સમજ્યા? અથવા તો એકમ સમયમાં પ્રક્રિયકમાંથી નિપજમાં રૂપાંતર થવાનો દર ઓછો હોય તો એનો રેટ, એનો દર, એની ઝડપ, એનો વેગ પ્રક્રિયાનો ઓછો કહેવાશે. સમજ્યા? બીજી વસ્તુ જુઓ, જેમ કે T બરાબર 0 સમય પર આની સાંદ્રતા, પ્રક્રિયકની સાંદ્રતા 5 મોલર છે, અને નિપજની સાંદ્રતા કેટલી આવવાની ખબર છે આપણને? 0 મોલર. કેમ કે T બરાબર 0 સમય નિપજમાં રૂપાંતર હાલ પ્રક્રિયા ચાલુ નથી થઈ. T બરાબર T1 સમય પર આની સાંદ્રતા ઘટીને 4 મોલર થવાની છે, અને આની સાંદ્રતા શું થવાની છે? 1 મોલર. કેમ આની ઘટી? કેમ કે પ્રક્રિયકમાંથી નિપજમાં રૂપાંતર થયું, તો 4 માં 5 મોલર હતા, એમાંથી 4 મોલર બન્યા, અને 1 મોલર નિપજ બની. ઓકે, T બરાબર T2 સમય પર પ્રક્રિયકની સાંદ્રતા 3 મોલર થાય છે, અને નિપજની સાંદ્રતા 2 મોલર થાય છે. T T3 સમય પર પ્રક્રિયકની સાંદ્રતા 2 મોલર થશે, નિપજની સાંદ્રતા 3 મોલર થશે, અને આ પ્રક્રિયા કન્ટિન્યુ આગળ વધતી રહેશે. તો થશે શું? પ્રક્રિયક પૂરો થઈ જશે, નિપજ બની જશે. હવે જુઓ, આ વસ્તુ સમજો કે મારે પ્રક્રિયાનો અહીંયા આગળ પ્રક્રિયાનો વેગ, પ્રક્રિયાનો દર મારે વ્યાખ્યાયિત કરવો છે બીજી રીતે. તો કેવી રીતે કરી શકું? જેમ કે તો થવાનું શું છે? પ્રક્રિયક અથવા તો નિપજની સાંદ્રતામાં ફેરફાર. પ્રક્રિયકની સાંદ્રતામાં શું થવાનું? ઘટાડો, અને નિપજની સાંદ્રતામાં શું થવાનો છે? વધારો. જો T બરાબર 0 થી T બરાબર T1 સમય પર 5 મોલરમાંથી 4 મોલર બન્યા, 0 મોલરમાંથી 1 મોલર બન્યા. તો હું એમ કહી શકું છું કે એકમ સમયમાં પ્રક્રિયક અથવા તો નિપજની સાંદ્રતામાં જે ફેરફાર થાય છે એને પણ પ્રક્રિયાનો દર કહેવાય. કેમ એવું? હવે સાંદ્રતામાં ફેરફાર આ 5 મોલરમાંથી 4 મોલર બને તો એકમ સમયમાં જો 5 મોલરમાંથી 4 મોલર ફટાફટ બની જતું હોય, એનો મતલબ કે પ્રક્રિયકનું રૂપાંતર નિપજમાં ઝડપી થતું હોય તો પ્રક્રિયાનો વેગ વધારે કહેવાશે. સમજ્યા? તો અહીંયા સાંદ્રતામાં ફેરફાર જેટલું ઝડપી થાય એકમ સમયમાં, આની સાંદ્રતા ઘટે ફટાફટ, આની સાંદ્રતા વધે ફટાફટ, તો એ પ્રક્રિયાનો દર વધારે કહેવાશે. સમજી ગયા હશો તમે? તો અહીંયા જુઓ, પ્રક્રિયાનો દર શું કહેવાનો? પ્રક્રિયાનો દર જેમ કે એકમ સમયમાં
સાંદ્રતામાં થતો ફેરફાર, એને આપણે શું બોલવાના છીએ? પ્રક્રિયા દર. પ્રક્રિયાનો દર એટલે કે રેટ ઓફ રિએક્શન. આપણે કેટલીક વખત રેટ ઓફ રિએક્શન શોર્ટમાં પણ લખશું. શું કહેવાશે? એકમ સમયમાં પ્રક્રિયક અથવાનો નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર. કોની સાંદ્રતામાં થતો ફેરફાર? કાં તો પ્રોડક્ટ કાં તો રિએક્ટન્ટ. હવે એકમ સમયમાં આને શું કહેવાય? એકમ સમયમાં પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો અથવા તો નિપજની સાંદ્રતામાં થતો વધારો, અને કહેવાશે પ્રક્રિયાનો વેગ. હવે જો આનું સૂત્ર આપણે લખવું હોય પ્રક્રિયાનો વેગ, તો રેટ ઓફ રિએક્શન એટલે કે પ્રક્રિયા દર બરાબર શું થવાનું છે? એકમ સમયમાં ને તો સમય ક્યાં આવશે? નીચે. અને સાંદ્રતામાં થતો ફેરફાર. પ્રક્રિયક અથવા તો નિપજ અથવા તો પ્રક્રિયકની સાંદ્રતામાં થતો શું આવશે? ફેરફાર. પણ ધ્યાન રાખજો, અહીંયા આગળ આ જે પ્રક્રિયક છે, પ્રક્રિયકની સાંદ્રતામાં શું થાય? સોરી, પ્રોડક્ટ નિપજ છે. આ નિપજ છે તો નિપજની સાંદ્રતામાં શું થાય? સાંદ્રતા વધે. તો નિપજની સાંદ્રતામાં થતો વધારો એકમ સમયમાં, અથવા તો પ્રક્રિયક છે, ક્યાં લખશો? આ પ્રક્રિયક છે તો એની સાંદ્રતામાં શું થાય? સાંદ્રતામાં શું થવાનું છે? ઘટાડો. તો એકમ સમયમાં પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો અથવા તો એકમ સમયમાં નિપજની સાંદ્રતામાં વધારો, એ આપણને સૂચવે છે પ્રક્રિયાનો દર, પ્રક્રિયાનો વેગ. તો સમજી ગયા છો તમે કેમ પ્રક્રિયકની સાંદ્રતા ઘટે? કેમ કે પ્રક્રિયક શેમાં રૂપાંતર થવાનું છે? નિપજમાં. તો એકમ સમયમાં પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો જેટલો વધારે હશે, અથવા તો એકમ સમયમાં નિપજની સાંદ્રતામાં વધારો જેટલો વધારે હશે, એ આનું પ્રક્રિયાનો દર સૂચવે છે. મતલબ પ્રક્રિયાનો દર વધારે હશે. સમજી ગયા એકદમ? ઓકે, ચલો આનો એકમ શું થાય? તો રેટ ઓફ રિએક્શન બરાબર પ્રક્રિયક અથવા તો નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર ભાગ્યા સમય. તો એકમ આનો થવાનો છે, એકમ રેટ ઓફ રિએક્શનનો એકમ શું થશે? તો જો ઉપર શું છે? સાંદ્રતામાં ફેરફાર મતલબ સાંદ્રતા ભાગ્યા સમય, એટલે કે સાંદ્રતા ભાગ્યા સમય. સાંદ્રતા ભાગ્યા સમય. અથવા આપણે બોલવું હોય સાંદ્રતા એટલે શું? મોલ પ્રતિ લિટર ભાગ્યા સમય. તો મોલ પ્રતિ લિટર ઇન્ટુ સમય એટલે કે શું થશે? મોલ લિટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ. આ થશે એનો શું? એકમ. અથવા તો સાંદ્રતા એટલે શું? મોલારિટી. તો મોલારિટી સેકન્ડ ઇનવર્સ, મોલારિટી ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. આ બે થાય રેટ ઓફ રિએક્શન પ્રક્રિયા વેગના એકમો. ઓકે, હવે જો તો પ્રક્રિયા વેગના અંદર, તો એ પ્રક્રિયા વેગને પણ આપણે જેમ ઝડપને બે ભાગમાં વિભાજિત કરીએ છીએ, સરેરાશ ઝડપ, તાક્ષણિક ઝડપ, આવી રીતે, એમ પ્રક્રિયા વેગને પણ આપણે એવી જ રીતે વિભાજિત કરી શકીએ છીએ. પ્રક્રિયા વેગને પણ આપણે ઝડપના જેમ બે ભાગ પાડી શકીએ, અને એમાંથી એક છે આપણા પાસે સરેરાશ પ્રક્રિયા વેગ, સરેરાશ પ્રક્રિયા વેગ, અને એક બીજો ભાગ છે તાક્ષણિક પ્રક્રિયા વેગ. તાક્ષણિક પ્રક્રિયા વેગ. સમજો તો જુઓ, સરેરાશ પ્રક્રિયા વેગ કોને કહેવાશે? તો પ્રક્રિયા વેગ મતલબ સાંદ્રતામાં થતો ફેરફાર, એકમ સમયમાં સાંદ્રતામાં થતો ફેરફાર. પણ સરેરાશ પ્રક્રિયા વેગ મતલબ સમયના એક ગાળામાં જે સાંદ્રતામાં ફેરફાર થાય એને આપણે સરેરાશ પ્રક્રિયા વેગ કહીશું. તાક્ષણિક મતલબ એક ચોક્કસ સમય
એ જ સમયે જે સાંદ્રતામાં જે નાનોમાં નાનો ફેરફાર થયો એને આપણે બોલવાના છીએ તાક્ષણિક પ્રક્રિયા વેગ. તો જુઓ, સરેરાશ પ્રક્રિયા વેગ જેમ કે વી એવરેજ શું લખવાના છીએ? વી એવરેજ ઇઝ ઇક્વલ ટુ આપણે ડેલ્ટા સી બાય ડેલ્ટા ટી. અહીંયા ડેલ્ટા લખ્યું છે, જો મતલબ મોટો ફેરફાર, મોટો ચેન્જ. એનો મતલબ શું? સમયના એક ગાળામાં થતો સાંદ્રતામાં ફેરફાર. સમયના એક ગાળો મતલબ મોટો ફેરફાર છે સમયના એક ગાળામાં થતો સાંદ્રતામાં ફેરફાર. અને તાક્ષણિક પ્રક્રિયા વેગ કોને કહેવાશે? તાક્ષણિક મતલબ ઇન્સ્ટન્ટેનિયસ. આપણે ઇન્સ્ટન્ટેનિયસ લખવાના છીએ. તો અહીંયા જેમ ડેલ્ટા લખ્યું ને, ડેલ્ટા મતલબ અહીંયા C2 માઇનસ C1 થાય. શું? C2 માઇનસ C1 અપોન T2 માઇનસ T1. મતલબ એક મોટો ચેન્જ છે આ T2 માઇનસ T1. જ્યાં તાક્ષણિક પ્રક્રિયા વેગ મતલબ શું? એક ચોક્કસ સમયના અંદર જે સાંદ્રતામાં ફેરફાર થાય છે. જેમ કે અહીંયા એ ચોક્કસ સમય મતલબ આ જે T2 માઇનસ T1 છે ને, એને મેં ઘટીને એક ચોક્કસ સમય લાવી દીધો. જે તફાવત હતો એને ઘટાડીને ચોક્કસ સમયમાં જે હવે સાંદ્રતામાં ફેરફાર પણ બહુ મોટો નહીં હોય, તો એના માટે પણ આપણે DC વાપરશું, ડેલ્ટા નહીં. ઓકે, તો આને કહેવાશે તાક્ષણિક પ્રક્રિયા વેગ. તો જેમ અહીંયા વ્યાખ્યા આપી એમ અહીંયા શું અપાય કે ચોક્કસ સમયગાળામાં ચોક્કસ સમયમાં થતો સાંદ્રતામાં નાનો ફેરફાર, એને આપણે બોલીએ છીએ તાક્ષણિક પ્રક્રિયા વેગ અથવા તો તાક્ષણિક પ્રક્રિયા દર. અહીંયા જે સમય છે એ જે t છે એ ડેલ્ટા ટી T2 માઇનસ T1 એ આપણે કેટલા કરી દીધા? 0. મતલબ આ જે ડેલ્ટા ટી છે ને એ 0 કરી દીધો, તફાવત 0 કરી દીધો. સમજાય? એક ચોક્કસ સમયના અંદર પ્રક્રિયાના વેગમાં થતો ફેરફાર છે અને શું કહેવાશે? અથવા તો સાંદ્રતામાં થતો ફેરફાર એને તાક્ષણિક પ્રક્રિયા વેગ કહીશું. હવે જો આ જ બે પોઈન્ટને આપણે ડિટેલમાં સમજીએ થોડા. સરેરાશ પ્રક્રિયા વેગ, જેમ કે આપણે હાલ જ મેં બોલ્યો કે વી એવરેજ ઇઝ ઇક્વલ ટુ શું થવાનું છે? ડેલ્ટા સી બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ C2 માઇનસ C1 અપોન T2 માઇનસ T1. હવે આ જ વસ્તુને મારે ગ્રાફિકલી સમજવી છે. જેમ કે સમજો કે આ રિએક્ટન્ટમાંથી પ્રોડક્ટ બને છે, પ્રક્રિયકમાંથી નિપજ બને છે. થોડું સાઈડમાં લખીએ. પ્રક્રિયકમાંથી નિપજ બને છે. તો T બરાબર T1 સમય પર, સમજો T બરાબર T1 સમય પર પ્રક્રિયકની સાંદ્રતા છે C1 અને T બરાબર T2 સમય પર પ્રક્રિયકની સાંદ્રતા છે C2. ઓકે, હવે આ જ વસ્તુને સાંદ્રતા અને સમયને હું ગ્રાફિકલી પ્લોટ કરું તો શું થાય? જો પ્રક્રિયકની સાંદ્રતામાં શું થવાનો છે? ઘટાડો. તો અહીંયા આગળ જેમ કે આપણા પાસે આ છે સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ. અહીંયા આગળ પ્રક્રિયકની સાંદ્રતા પહેલા કેવી હશે? વધારે. તો હું ઉપર બનાવીશ C1 અને પછી પ્રક્રિયકની સાંદ્રતા શું થઈ? ઓછી થઈ, તો C2 થઈ. જ્યારે પ્રક્રિયકની સાંદ્રતા C1 હતી ત્યારે એનો વેગ કેટલો હતો? જે સમય હતો એ હતો T1. પ્રક્રિયકની સાંદ્રતા C2 થઈ ત્યારે જે સમય થયો એ T2 થયો. ઓકે, તો હવે આ આખા ગ્રાફને બનાવવું હોય તો T1 સમયે સાંદ્રતા C1 છે, T1 સમયે સાંદ્રતા C1 છે, T2 સમયે સાંદ્રતા શું છે? C2. તો તમે કંઈક આવી રીતે બનાવવાના છો.
જો C1 સમય પર સાંદ્રતા થાય છે T1 સમય પર C1 સાંદ્રતા અને T2 સમય પર સાંદ્રતા થાય છે C2. હવે અહીંયા હું જોવા જાઉં C2 - C1 / T2 - T1, તો T2 તો સીધી વસ્તુ છે કે વધારે જવાના T1 કરતાં, આમ સમય વધે છે તો T2 T1 કરતાં વધારે હશે, મતલબ નીચેની વસ્તુ તો પોઝિટિવ આવવાની. પણ C2 - C1 જુઓ ને, તો C2 એટલે કે પ્રક્રિયકની સાંદ્રતા C2 સાંદ્રતા કેવી છે? ઓછી. C1 વધારે છે, પણ ડેલ્ટા લેવા માટે મારે C2 - C1 કરવું પડે. તો અહીંયા જે આન્સર આવવાનો છે C1 મોટા છે C2 કરતાં, તો ઉપરવાળો આન્સર નેગેટિવમાં આવવાનો. તો અહીંયા જે V એવરેજ આવવાનો છે, વેલોસિટી વેગ, એ શું આવવાનો છે? ઋણ. વેગ મને શું મળવાનું છે? પ્રક્રિયક માટે કેવું મળશે? ઋણ. એ બતાવે છે, એ શું બતાવે છે ઋણ ચિહ્ન? કે પ્રક્રિયકની સાંદ્રતા ઘટી રહી છે. ઋણ ચિહ્ન મને બતાવે છે કે પ્રક્રિયકની સાંદ્રતા શું થાય છે? પ્રક્રિયકની સાંદ્રતા શું થાય છે? ઘટે છે. આ જ વસ્તુ, આ જ ટાઈપનો ગ્રાફ આપણે નિપજ માટે પણ બનાવી શકીએ છીએ. જેમ કે જુઓ, સાંદ્રતા વિરુદ્ધ સમયનો જે ગ્રાફ છે, T1 સમય પર નિપજની સાંદ્રતા કેટલી હશે? T1 સમય પર નિપજની સાંદ્રતા પહેલા કેટલી હશે? જો રિએક્ટન્ટમાંથી, પ્રક્રિયકમાંથી જ્યારે નિપજ બને છે ત્યારે T બરાબર T1 સમય પર નિપજની સાંદ્રતા C1 માનું હું, અને T બરાબર T2 સમય પર નિપજની સાંદ્રતા C2 માનું છું, તો C1 એ C2 કરતાં નાના હશે. તો અહીંયા T1 સમય પર નિપજની સાંદ્રતા શું છે? C1 રાખીએ, અને T2 સમય પર નિપજની સાંદ્રતા શું થાય છે? C2. ઓકે, તો અહીંયા આગળ જુઓ તો આ ગ્રાફ કંઈક આ પ્રમાણે જશે. આમ દેખાય છે તમને? મતલબ સમય જેમ જેમ આગળ વધતો જાય છે એમ નિપજની સાંદ્રતા શું થાય છે? વધે છે. T1 સમય પર સાંદ્રતા C1 છે, T2 સમય પર સાંદ્રતા શું છે? C2 છે. ઓકે, તો આના માટે હું V એવરેજ લઉં, V એવરેજ તો શું થવાનું છે? C2 - C1 / T2 - T1, એ તો એનું એ જ છે. પણ અહીંયા જે C2 છે એ C1 કરતાં કેવા હશે? મોટા કે નાના? વધારે હશે. કેમ? કેમ કે T2 સમયે પ્રક્રિયા નિપજ વધારે બની હશે ને, તો C2 એ C1 કરતાં મોટા હશે. મતલબ આ C2 C1 કરતાં મોટા છે. મતલબ આ જે આન્સર મળવાનો છે નિપજ માટે એ પોઝિટિવ મળશે. એ બતાવે છે કે નિપજની સાંદ્રતા વધી રહી છે. શું બતાવે છે? કે નિપજની સાંદ્રતા વધે છે. તો પ્રક્રિયા વિરુદ્ધ સાંદ્રતા વિરુદ્ધ હું સમયનો ગ્રાફ પ્રક્રિયક અને નિપજ બંને માટે આપણે જોઈએ ને, તો આપણને કંઈક આ પ્રમાણેનું વસ્તુ દેખાય. સાંદ્રતા વિરુદ્ધ સમયનો ગ્રાફ આપણે જોઈએ છીએ. જુઓ, શેના માટે? નિપજ અને પ્રક્રિયક બંને માટે. તો જો પ્રક્રિયકની સાંદ્રતા શું થવાની છે? પ્રક્રિયકની સાંદ્રતા ઘટીને પછી અચળ થઈ જશે. બરોબર? નિપજની સાંદ્રતા પહેલા 0 હશે, તો નિપજની સાંદ્રતા વધીને પછી શું આવી જશે? અચળ. અને આ અચળ થઈ જાય, આ જે બિંદુ છે આને કહેવાશે ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ. બરાબર? મતલબ અહીંયા સંતુલન બિંદુ, સંતુલન સ્થપાઈ જશે, અને કહેવાય સંતુલન બિંદુ. એટલે કે એક સમય પછી આ T1
T2 T3 એક સમય પછી પ્રક્રિયકમાંથી નિપજમાં અને નિપજમાંથી પ્રક્રિયા બનવાનો વેગ કેવો થઈ જાય? સમાન. એટલે કે જુઓ, પ્રક્રિયક આ પ્રોડક્ટ આ છે પ્રક્રિયક અને આ છે શું? નિપજ. સમજ્યા? પ્રક્રિયકની સાંદ્રતા શું થાય? સાંદ્રતા ઘટે, સાંદ્રતા ઘટી, અને નિપજની સાંદ્રતા શું થાય? સાંદ્રતા વધે. અને એટલા માટે જ આનો જે વેગ છે એ આપણે નેગેટિવ લખતા હોઈએ છીએ. જો કે નેગેટિવ હોય ના, નેગેટિવ એ બતાવે છે કે સાંદ્રતા ઘટે છે. આનો જ વેગના અંદર જે ધન છે એ આપણને બતાવે છે કે સાંદ્રતા વધે છે. બરોબર? મતલબ કે આ છે પ્રક્રિયક અને આ નિપજ. તો એક બિંદુ સુધી પ્રક્રિયક નિપજમાં રૂપાંતર થશે એટલે પ્રક્રિયકની સાંદ્રતા ઓછી થાય, નિપજની સાંદ્રતા વધે. પણ એક પોઈન્ટ એવો આવશે કે પ્રક્રિયકમાંથી નિપજમાં રૂપાંતર થવાનો દર અને નિપજમાંથી પ્રક્રિયકમાં રૂપાંતર થવાનો દર કેવો થઈ જાય? સમાન. અને એ પોઈન્ટને કહેવાય સંતુલન બિંદુ. કે ત્યાંથી શું થઈ જાય? સંતુલન સ્થપાઈ જાય. મતલબ કે પ્રક્રિયકની સાંદ્રતા પણ અચળ થઈ જાય, નિપજની સાંદ્રતા પણ અચળ થઈ જાય. અને હવે જુઓ, પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા શું છે? અચળ. તો એક સમય સુધી પ્રક્રિયકની સાંદ્રતા ઓછી થાય, નિપજની સાંદ્રતા વધે, પણ એ સમય પછી બંનેની સાંદ્રતા અચળ થઈ જાય. કેમ? પ્રક્રિયકમાંથી નિપજમાં જેટલા મોલ રૂપાંતર થાય એટલા જ મોલ નિપજમાંથી પ્રક્રિયકમાં રૂપાંતર થશે. એકદમ. હવે જુઓ, થોડીક ગણતરીની વસ્તુ સમજવાની છે, પણ પહેલા તાક્ષણિક વેગ સમજી લઈએ. તો આ થઈ ગયો સરેરાશ વેગ. સરેરાશ વેગ તો તમે બધા સમજી ગયા છો. હવે તાક્ષણિક વેગ કોને કહેવાય? તાક્ષણિક વેગ મતલબ મેં તમને હમણાં જ કીધું, v instantaneous is equal to શું થશે? dc by dt. તાક્ષણિક વેગ બરાબર શું થાય? dc by dt. મતલબ એક ચોક્કસ સમયના અંદર જ સાંદ્રતામાં શું ફેરફાર થાય છે એને કહેવાય તાક્ષણિક વેગ. બરોબર? ચોક્કસ સમયમાં થતો ફેરફાર. તો અહીંયા જુઓ, અહીંયા મારે આ વસ્તુનો ગ્રાફ બનાવવો હોય સાંદ્રતા વિરુદ્ધ સમયનો. સાંદ્રતા વિરુદ્ધ સમયનો ગ્રાફ તમારે આના માટે બતાવવું હોય તો શું થશે? જુઓ, પ્રક્રિયકની સાંદ્રતા શું થવાની છે? ઘટવાની છે. તો પ્રક્રિયકની સાંદ્રતા હાલ છે C1 અને C2, સમય છે T1 અને T2. T1 સમય, ઓકે. પ્રક્રિયકની સાંદ્રતા કોઈ સમય પર પ્રક્રિયકની સાંદ્રતા આ પ્રમાણે ઘટે છે. હવે મને એમ નથી પૂછતા કે T1 થી T2 દરમિયાન પ્રક્રિયકની સાંદ્રતામાં શું ફેરફાર આવ્યો. એને તો કહેવાશે સરેરાશ પ્રક્રિયા દર. મને એમ કહે છે કે આ જે સમયગાળો છે, આ જે T સમયગાળો છે, એ દરમિયાન પ્રક્રિયકની સાંદ્રતામાં શું ફેરફાર થયો? T સમયમાં પ્રક્રિયકની સાંદ્રતામાં શું ફેરફાર થયો? તો એ તો ખૂબ નાનો ફેરફાર થયો છે. તો T સમયે, અહીંયા જે T સમય પર પ્રક્રિયકની સાંદ્રતામાં જે ફેરફાર છે, પ્રક્રિયકની સાંદ્રતામાં ફેરફાર, એને આપણે બોલવાના છીએ તાક્ષણિક વેગ. સમજ્યા? તો અહીંયા આગળ આપણું જે સૂત્ર હતું v instantaneous બરાબર dc by dt, એમાં જે t જે ફેરફાર છે dt, એ મારે સમયનો જે ફેરફાર છે એને શું કરવું પડશે? શૂન્ય. સમયનો ફેરફાર શૂન્ય મતલબ એક ચોક્કસ સમય મારે એ સાંદ્રતા માપવી પડશે. તો dc અહીંયા આગળ આવી જશે dc by dt, જે ડેલ્ટા t છે ને એને મારે શું કરવું પડે? 0. સમયમાં જે ફેરફાર છે એને 0 કરવું પડે. અને એ શોધવા માટે એક આપણા પાસે મેથડ છે કે અહીંયા શું બનાવવાનું? અહીંયા બનાવવાનું ટેન્જન્ટ. આવી રીતે આને શું કહેવાશે? ઢાળ. બરોબર? આ ઢાળ કહેવાશે અને આ જે ઢાળનું મૂલ્ય છે એ મને તાક્ષણિક વેગ આપશે.
આ ઢાળ ને આ જે ઢાળનું મૂલ્ય એ આપણને શું આપશે? તાક્ષણિક વેગ. બરોબર, ઇઝી છે શોધવું, કોઈ નહીં. તમે ટેન્જન્ટ ટેન થીટા કરીને શોધી શકો છો. આ શું થશે આપણું થીટા. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન જ છે, આપણે લઈએ છીએ. બાકી આને કહેવાશે તાક્ષણિક દર. ધ્યાન રાખજો, સમયના એક ચોક્કસ મૂલ્ય પર જે સાંદ્રતામાં બહુ નાનો ફેરફાર છે એને આપણે શું બોલવાના છીએ? તાક્ષણિક દર. અને સમયના એક ફેરફાર સાથે T1 થી T2 ના અંદર જે સાંદ્રતામાં ફેરફાર થયો એને કહેવાના છીએ આપણે સરેરાશ પ્રક્રિયા દર. અને આ છે તાક્ષણિક પ્રક્રિયા દર. સમજી ગયા? બંને શોધવાના છે. બંનેના દાખલા કરીએ જો તો આપણને કહે છે, જુઓ એક પ્રશ્ન છે, PYQs છે, આગળની એક્ઝામમાં જેમાં આવી ગયેલો પ્રશ્ન છે. તો પ્રશ્નમાં A to B પ્રક્રિયકથી નિપજ એક પ્રક્રિયા થાય છે. પ્રક્રિયકથી નિપજ તરફ એક પ્રક્રિયા થાય છે અને એની સાંદ્રતા વિરુદ્ધ સમયનો ગ્રાફ આપણને આપેલો છે. સાંદ્રતા વિરુદ્ધ સમયનો ગ્રાફ આપણને પ્રશ્નના અંદર જ આપેલો છે. આ છે સાંદ્રતા વિરુદ્ધ સમય. આ વસ્તુ આપણને આપેલું છે. તો ગ્રાફ કંઈક આ પ્રમાણે છે: 0.02, 0.04, 0.06, 0.08 અને 0.1. સમય છે 200 સેકન્ડ પર, 400, 600, 800 અને 1000. આપણને શોધવાનું એમ કીધેલું કે પહેલી વસ્તુ તમે અહીંયા ધ્યાન આપો. પહેલી વસ્તુ તમને 400 થી 800 સેકન્ડ દરમિયાન પ્રક્રિયાનો દર શોધવાનો છે. પહેલું તો 400 થી 800 સેકન્ડ દરમિયાન પ્રક્રિયા દર શું થાય? પ્રક્રિયા દર. અને બીજું વસ્તુ આપણને શોધવાનું કે છે 600 સેકન્ડ દરમિયાન પ્રક્રિયાનો દર શું થાય? 600 સેકન્ડ દરમિયાન પ્રક્રિયાનો દર. હવે જુઓ, પહેલી વસ્તુ આપણે 400 થી 800 સેકન્ડ દરમિયાન પ્રક્રિયાનો દર શોધીએ. પ્રશ્નના અંદર તમને કંઈક આ પ્રમાણેનું હજુ જોઈ લો. 400 સેકન્ડ પર અને 800 સેકન્ડ પર આ પ્રમાણેનું આપેલું છે. ઓકે, જુઓ થોડુંક સરખું કરી દઈએ. ઓકે, તો 400 થી 800 સેકન્ડ દરમિયાન પ્રક્રિયાનો દર શોધવાનો છે. તો જુઓ અહીંયા T1 T2 કેટલા થશે? 400 થી 800 ને, તો અહીંયા આગળ સમયના અંદર આ T1 થશે. એ દરમિયાન જે સાંદ્રતા છે એને આપણે શું બોલવાના છીએ? C1. સાંદ્રતા શું છે? C1. અને 800 સેકન્ડ દરમિયાન જે સાંદ્રતા છે એને આપણે બોલવાના છીએ C2. ઓકે, 400 સેકન્ડની સાંદ્રતા C1, 800 સેકન્ડની સાંદ્રતા C2. બસ હવે આપણને શું કહે છે? 400 થી 800 સેકન્ડ દરમિયાન પ્રક્રિયા દર. હવે જુઓ, અહીંયા મને માંગેલું છે સમયના એક ચોક્કસ અંતરાલના અંદર પ્રક્રિયાનો દર. મતલબ કે આ કેવો પ્રક્રિયાનો દર માંગેલો છે આપણે આગળ જ જોયું. જો એક ચોક્કસ સમયે પ્રક્રિયા દર માંગ્યું હોય તો એને તાક્ષણિક પ્રક્રિયા દર કહેવાય. અને સમયના અંતરાલમાં જે પ્રક્રિયા દર માંગેલો હોય એને આપણે શું કહીશું? સરેરાશ પ્રક્રિયા દર. તો મતલબ કે આપણને અહીંયા V એવરેજ માંગેલો છે, સરેરાશ પ્રક્રિયા દર V એવરેજ.
તો આપણે શું બોલવાના છે? ડેલ્ટા સી બાય ડેલ્ટા ટી. ડેલ્ટા સી મતલબ શું? C2 માઇનસ C1, ડેલ્ટા ટી T2 માઇનસ T1. ઓકે, C2 કેટલા છે જુઓ? 0.02, 0.02 માઇનસ C1 કેટલા છે? 0.06, 0.06 અપોન T2 માઇનસ T1. T2 કેટલા છે? 800 અને T1 છે આપણા પાસે 400. તો 0.02 માઇનસ 0.06 મતલબ માઇનસ 0.04 અપોન અહીંયા આવશે 400. તો પોઈન્ટ હટાવો, નીચે આવી જશે 100, 4 4 કટ, તો 1 અપોન 10 કેટલી ઘાત આવી જશે? 4 ઘાત. પોઈન્ટ હટાવો, નીચે 100 આવી ગયા ને. ઓકે, અને અહીંયા આગળ આવશે 10 માઇનસ 4 ઘાત અને આગળ આવશે માઇનસનું ચિહ્ન. કેમ માઇનસ? એટલે અહીંયા માઇનસ છે ને, તો વી એવરેજ આપણા પાસે કેટલું આવે છે? માઇનસ 10 માઇનસ 4 ઘાત. વી એવરેજ આપણા પાસે આવે છે 10 માઇનસ 4 ઘાત, પણ કેવા? માઇનસના. ઓકે, અને એકમ શું થશે આનો? એકમ થશે મોલ અથવા તો મોલ લિટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ. આ છે એનો એકમ. હવે એક બીજી વસ્તુ, આ માઇનસ જે આવ્યો તમને થાય કે શું વેગ માઇનસમાં? પણ આપણે આગળ વાત કરી દીધી છે આપણે કે માઇનસ શું બતાવે છે? પ્રક્રિયકની સાંદ્રતા ઘટે છે. પ્રક્રિયકની સાંદ્રતા શું થાય છે? ઘટે છે ને એ દર્શાવે છે માઇનસ ચિહ્ન. ઓકે, તો કંઈક વેગ વી એવરેજ કંઈક વેગ આ પ્રમાણેનું થશે. 400 થી 800 સેકન્ડ દરમિયાન આપણને વેગ શોધવાનું કહે છે. હવે જોઈએ 600 સેકન્ડ દરમિયાન પ્રક્રિયાનો દર, એને શું કહેવાશે? 600 એક ચોક્કસ સમય પ્રક્રિયાનો દર, એને કહેવાશે તાક્ષણિક પ્રક્રિયા વેગ. એ કેવી રીતે શોધાય જુઓ. એના માટે આપણે ટેન્જન્ટ બનાવવું પડશે આનો. જુઓ, તાક્ષણિક પ્રક્રિયા દરના અંદર આપણે શું બોલી શકીએ છીએ? v ઇન્સ્ટન્ટેનિયસ ઇઝ ઇક્વલ ટુ dc બાય dt. અને dc બાય dt આપણે કેવી રીતે શોધી શકીએ છીએ? તો જે સ્લોપ છે એના ઢાળનું, મતલબ જે ઢાળ છે એનું મૂલ્ય, ઢાળનું મૂલ્ય એ આપણને dc બાય dt આપણને આપશે. બરોબર? તો પહેલાં તો કેવી રીતે આ શોધાય? તો મને શું કહે છે? 600 સેકન્ડ દરમિયાન તાક્ષણિક પ્રક્રિયા દર. પ્રક્રિયા 600 સેકન્ડ એક ચોક્કસ સમય પ્રક્રિયા દરને આપણે શું બોલવાના છે? તાક્ષણિક પ્રક્રિયા દર. 600 સેકન્ડ આપેલું છે. 600 સેકન્ડ પર જુઓ જે ઢાળ છે એ અહીંયા આગળ ક્યાં બિંદુ, અહીંયા ક્યાં હશે? 600 સેકન્ડનું ઢાળ પરનું બિંદુ આ રહ્યું. તો ત્યાંથી તમે એક એવી રેખા દોરો કે જે x અને y અક્ષને છેદે, મતલબ એના સાથે જોડાય. તો જો y અક્ષ પર આપણને ક્યાં આગળ જે બિંદુ મળ્યું એનું મૂલ્ય આપણે લઈશું 0.09 અને x અક્ષ ઉપર જે બિંદુ મળ્યું એનું મૂલ્ય આપણે લઈશું 900. બરાબર? તો આ જે ઢાળ છે આ એક એંગલ બનશે જે થીટા છે. થીટાનું મૂલ્ય જે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ કરશું તો આપણે આ ઢાળનું મૂલ્ય મળી જાય આરામથી. અને એ ઢાળનું મૂલ્ય આપણા માટે શું હશે? તાક્ષણિક વેગ મળશે. સમજ્યા? તો બસ કંઈ નહીં, થીટા શોધવા માટે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ કરવાનું છે. તો સામેની બાજુનું મૂલ્ય કેટલું હતું જુઓ? 0 થી 0.09. તો કેટલું મળ્યું? 0.09 અપોન પાસેની બાજુનું મૂલ્ય કેટલું મળ્યું? 900. 0 થી 900. તો આનું મૂલ્ય આપણને મળશે 900. તો અહીંયા આગળ આ પોઈન્ટ કટ કરો, નીચે આવી જશે 100. તો 9 થી 9 કયા? તો 1/10 ની કેટલી ઘાત? 4 ઘાત. તો જવાબ આવશે 10 ની -4 ઘાત. અહીંયા પણ માઇનસ તો આવવાનું છે અને માઇનસ આપણને શું બતાવે છે? તમને ખબર જ છે શું? કે પ્રક્રિયકની સાંદ્રતા શું થાય છે? ઘટે છે. એકમ આવશે મોલ લિટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ. મોલ લિટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ. માઇનસ બતાવે છે પ્રક્રિયકની સાંદ્રતા શું થાય? ઘટે. પ્રક્રિયકની સાંદ્રતા ઘટે. બરોબર? તો આવી રીતે કંઈક તાક્ષણિક પ્રક્રિયા વેગ પણ શોધી શકીએ છીએ ઢાળના મૂલ્યથી.
અને સરેરાશ પ્રક્રિયા વેગ C2-C1/T2 - T1 થી ઇઝીલી આપણે શોધી શકીએ. તો પ્રશ્ન છે આગળની પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે જીઈમાં. સારો પ્રશ્ન, ધ્યાન રાખવાનો છે તમારે. અને અહીંયા આવી રીતે આપણે સરેરાશ પ્રક્રિયા વેગ અને તાક્ષણિક પ્રક્રિયા વેગ કોને કહેવા છે એ સમજી લીધું. પ્લસ બીજી આપણે વસ્તુ સમજ્યા કે પ્રક્રિયા વેગને વ્યાખ્યાયિત કેવી રીતે કરાય અને એને કેલ્ક્યુલેશન, એની ગણતરી કેવી રીતે કરાય. એના આગળ પ્રક્રિયાના વેગના આધારે પ્રક્રિયાના 3 પ્રકારો આપણે જોયા. બહુ ધીમા દરે થતી, બહુ ઝડપી પ્રક્રિયા કે જેમના વેગ આપણે માપી શકતા નથી, એની ડિસ્કસ આપણે આ ચેપ્ટરમાં કરવાની નથી. અને એક આવશે મધ્યમ દરની પ્રક્રિયા કે જેની આપણે આ ચેપ્ટરના અંદર ચર્ચા કરવાની છે અને વેગ આપણે ગણતરીમાં લેવાના છે. કેમ ધીમા દરની પ્રક્રિયા નામ આપી શકો? કેમ કે એ બહુ સ્લોલી થતી હોય, બહુ વર્ષો પછી પૂરી થાય તો આપણે એને બરોબર રીતે માપી શકીએ નહીં. એટલા વર્ષો સુધી, હજારો વર્ષો, 100 વર્ષ, 200 વર્ષ થતા હોય કોઈ રેડિયો એક્ટિવ પ્રક્રિયા પૂરી થવા માટે, તો માપવા કોઈ રહે નહીં. કોઈ પ્રક્રિયા બહુ ઝડપી થતી હોય, ખૂબ જ ઝડપી, બે વસ્તુને પ્લસ માઇનસ આયનો ભેગા કર્યા, પ્રક્રિયા થઈ ગઈ પૂરી. એટલી ફાસ્ટ થતી હોય તો પણ આપણે નામ આપી શકીએ. એટલા માટે જે મોડરેટ લેવલની પ્રક્રિયાઓ છે, મધ્યમ દરની પ્રક્રિયાઓ, એ આપણે માપી શકીએ છીએ અને એ આપણે એમના આધારે સરેરાશ પ્રક્રિયા વેગ અને તાક્ષણિક પ્રક્રિયા વેગ સમજ્યા. તો એક થોડુંક પ્રસ્તાવના ટાઈપનું અને થોડીક ઘણી બધી વસ્તુ સમજવાની હતી આ ચેપ્ટરમાં અને આ લેક્ચરના અંદર આપણે સમજ્યા. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરીશું પ્રક્રિયાનો વિઘટન, પ્રક્રિયકનો વિઘટનનો દર અને બનવાનો દર. ટાઈમ થઈ ગયો છે તો બનવાનો દર, વિઘટનનો દર આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. તો આશા રાખીએ છીએ કે તમને આખું આ આ લેક્ચર કમ્પ્લીટ જોયું હશે અને તમને બધી જ વસ્તુની સમજણ પડી હશે. તો આવું આ ચેપ્ટર આખું કમ્પ્લીટ કરવા માટે નેક્સ્ટ લેક્ચર જે આવે કમ્પ્લીટ જોઈ લો. ત્યાં સુધી તમારા અન્ય બીજા સબ્જેક્ટ છે એના પર કામ કરો. ઓકે, થેન્ક યુ.